તો રામ રામ ને સીતારામ, કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી જશો. તો આજે છે ને આપણે જવાનું છે જસદણ, અને હું અને વનાભાઈ ને હકાભાઈ બધા નીકળી ગયા છે ઇકો ગાડી લઈને. તમને જો આપણે આ ગાડી લઈ ને જવાનું છે જસદણ. જો અહીંયા હકાભાઈ છે ડ્રાઇવિંગમાં, અને પાછળ વિનોદભાઈ છે, અને આ છે ને વિનોદભાઈનો છોકરો છે. અમે હે ને બધા નીકળી ગયા છે. મિત્રો આ બજાર ક્યાંની છે જરાક કોમેન્ટ કરી નાખજો. આ કયું સિટી છે અને આ ક્યાંની બજાર છે, તમે જોયું હોય તો કોમેન્ટ એક કરી નાખજો નાની એવડી. તો ફાઇનલી મિત્રો હે ને આપણે જસદણ જવાનું હતું, પણ હે ને એક કામ બીજું આવી ગયું એટલે હે ને રાજકોટ જવાનું થઈ ગયું. અને રાજકોટથી હે ને હવે 15 થી 20 કિલોમીટર થાય. તો મિત્રો આપણે હે ને ફાઇનલી હે ને હાજી ડેમે પહોંચી ગયા છીએ, અને રાજકોટમાં તો હવે હે ને ફાઇનલી આવી જ ગયા છે. ને આપણે જે જવાનું છે ને એ જગ્યાએ જે સેટી છે, અને જો હાજી ડેમનો કંઈક નજારો જ અલગ છે, તમને દેખાતો દેશે. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નકરું પાણી જ છે. ફાઇનલી હે ને રાજકોટ પહોંચી ગયા છીએ, અને હે ને રાજકોટનો નજારો જ કંઈક અલગ છે. કેવડી કેવડી બિલ્ડિંગો છે, બિલ્ડિંગો પણ જોરદાર છે, અને આ ટ્રાફિક ઘણી છે. ફાઇનલી મિત્રો હે ને થોડુંક હાલ્યા ને ત્યાં હે ને આપણે ગાડી તરસી થઈ જઈ. આપણે હે ને ગાડીને ગેસ નખાવા આવી ગયા છે પંપે. તો આગળ ગાડી લાઈનમાં પડી છે હજી, ને આપણે ગેસ પુરાવી અને પછી પાછું આપણે જસદણ નીકળવાનું છે. અહીંયા જે આપણે રાજકોટ કામ હતું ને એ રાજકોટ કામ થતું નથી, એટલે અહીંથી પછી ને આપણે નીકળવાનું છે પાછું જસદણ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી છે ને મિત્રો આપણે જે લોકેશન ઉપર જવાનું હતું ને અહીંયા પહોંચી ગયા છીએ. જો આપણે આ પાછળ અલ્ટો અને આ બાજુ ઈકા પણ ઘણા પડ્યા છે. આપણે ઈકો લેવાનો હતો એટલે આપણે પહોંચી ગયા જસદણ. તો હે ને અત્યારે આપણે આ વિનોદભાઈની જોવે છે, જો આ પાછળ આવી કર્યો ને એ જોવે છે. એક બે ઈકા જોયા પણ હવે સેટિંગ આવતું નથી. હવે એક બીજો ઈકો છે ને એ જોવાનો છે.